ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકધીમ ધીમ ધીમ ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. મજામાં જાના તું વિડીયો નહીં. આજે રોધણ સટ નું બધું રંધાઈ ગયું. આમ થાવ ને એટલે ચાર પોતે ધર એને ખવડાવી દઉં બસ એટલી વાર હવે. આ તો રોધણ છટ છે. આજે તો અમથી જોરદાર બધું ખાવાનું બનાવ્યું છે. કંકોડાનું શાક, ભાખરી, પોતૈયા, ફ્રૂટ સલાડ અને મારા ફેવરિટ પત્તરવેલિયા પાતરા. મજા આવી ગઈ આ તો. અમથી તે તો મારા માટે મસ્ત ખાવાનું મને આજે રોધણ છટે ને તો જોરદાર. વાહ 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 અમથી વાહ, મસ્ત ખાવાનું બનાવ્યું હતું. બકા આપણે નવા ભણ્યા હતા અને મેળાપ જતા હતા તો મેળાપ કેવી મજા આવતી હતી. પેલા છે રાહડા લેતા હતા નહીં. હા રાડા એ મેળે મેળે એ મેળે મેળે મોરા લગી ચડી ચડી ને રંગ ચડી એ મેળે મેળે મોરા લગી ચડી. કાયમ કાયા ગળા પેલા ખાઈ લે. હા ખાઈ લો. આજ રોધણ સાટા ને પેલા એ પતાય. આ રોધણ તો ચાર પોતૈયા તમે લઈ દે મારા માટે. સારું હવે બોલ શું શું ખાવા બનાવ્યું તે? જો માતર બનાવી છે, હા. કંકોડાનું શાક બનાવ્યું બરોબર. છે, ગેસ બનાવી છે, હા. ફ્રૂટ સલાડ બનાવ્યો છે, બરોબર. અને સીમો બનાવ્યો છે. અરે બકા પેલા પાત્રા નહીં બનાવ્યા? શેના ખાખરા વાળી? અરે સલા ખાખરા પત્તરવેલિયો. એમ કે ને તારા પત્તરવેલિયા. પણ બકા મન તો પત્તરવેલિયા નહીં આવડતા. બકા રમણ મુજારા ફાટના. અરે મને પત્તરવેલિયા બનાવતા આવડે એમ કહું છું. તો ભસના તારા કે મને આવડે છે? અરે હું તો પત્તરવેલિયાનો કારીગર હતો. કેટલા પત્તરવેલિયા બનાવ્યા. લગનમાં બધા મને પત્તરવેલિયા બનાવવા લઈ જાય. તને ખબર છે? બનાય તારા હેડ. A few moments later. દિના આમથી લાય પત્તા નસો કાપી નાખું. લાય તારા ફટાફટ જો આ. એટલે હું તારા મારી નસો કાપવાની હા. અરે તારી નહીં ના પત્તાની નસો પેલા કાપવી પડે. આ તો એમ કે ને તારા. હા જો પત્તાની નસો કાપવું. બકા તને પત્તરવેલિયા બનાવતે શીખવાડ્યું કોને? પત્તરવેલિયા મારી દોસ્તીઓ મને શીખવાડ્યા હતા. ડોસી? કઈ ડોસી? ડોસી એટલે મારી માન તારી હાઉ સમૂહમાં આપણી. મને મારી માન યાદ આવી ગઈ. અલા તું તો ચોર હોવા રમણ મુજારા. મને તો હસવું આવે. देख माँ के लिए कोई मजाक नहीं चलेगा. समझ गई ना? સોરી બકા બસ ભૂલ થઈ ગઈ. હવે પત્તરવેલિયા બનાવી દો ને હેડો ને. બકા ઇમોશનલ વાતમાં તો આપણે પત્તરવેલિયાની તો વાત ભૂલી જ ગયા. ઇમોશનલ જે આ તો રોધા ચલા પત્તરવેલિયા બનાવી. બનાવી દો ને તારે હેડો ને હા ફટાફટ. ફટાફટ. બકા જાઓ જઈ જાઓ. આ તમને કોમના ટાઈમે આ બધું શું જાય? આમથી બહાર જવા ગઈ તો હું પત્તરવેલિયા બનાવી તું. આ બેસન બધું તૈયાર કરી નાખું. अभी मजा आएगा ना भिड़ो. મસ્ત હે. આ લુકી વચમાં બાપા રે આ બેસન ભી કરના અંદર થઈ ગયું. અરે
આમથી મારું લોહી પી જશે. આ તો બધું સાફ કરીને ઘર આવશે. આ તો લાય પેલું બેસન ભરી લઉં. કેવું થયું? અરે આમથી તો આજે ટીપી નાખવાની હે. આમથી આવી ગઈ. એક આઈડિયા કરું. અલા પતંગિયા બનાવતા કેમ હોઈ ગયો છે? અલા બકા થોડું પેટ પર ઉઠો એટલું ખુઈ ગયું. આ તો તારા હાથ ને બધું કેમ પીળું પીળું હોય? આ પતંગિયા કરતા કરતા ચરકી તો રહી ગયો ને. ના બકા ના, થોડું પાછળ જો. અરે હા, ઘર સાફ કરી દઉં. કોઈ ખબર પડતી નહીં ને અમાર પૂજારા. બકા હું તો તારી મદદ કરવા જતો તો, મને શી ખબર કે આવું થઈ જશે. મદદ કરવા વાળી તને નસો કાપવાનું કીધું તું, બેસન લગાવવાનું નતું કીધું. બકા ભૂલ થઈ ગયા, પજે લાગુ હે. આટલું સાફ કરાવી દે ને બકા. ખસ આખો ખસ હું સાફ કરી દઉં. ખસ. अरे साला तुम लोग पागल है क्या? पागल है तुम लोग? कौन है? પત્તરની રેનું તો સત્યાનાશ વાળી નાખ્યું. બકા મેઠું ઓછું નહીં. ખસ ને શું ઓછું વાળી. આ તો વળી જો, મદદ કરાવું તોય તને પ્રોબ્લેમ, ના કરાવું તોય તને પ્રોબ્લેમ. બધી વાતે તને પ્રોબ્લેમ હોય મારો. એક 12 મિનિટ મેં તારો તને પતંગિયા બનાવ કહી તોય તું તો માથાકૂટ કરી માર જોડે. તારા બજારમાંથી વેચાતા લઈને ખાઈ લેવાના. હારું હવે એવું જ કરીશ. 1.5 કિલો પતંગિયા લાવી દો આ વખત તો. મને કહેવાનું નહીં બનાવવાનું. એમ કે મને આવડતા નહીં. નહીં આવડતા. બેનો રોધન સટાવવાના તો હજુય તમારા ઘરવાળાને રોધવા આલતા નહીં. તમે જાતે જ રોધજો.